જે તમે જોતા હશો કે જે અસામાજિક તત્વોની આપણે જે સૂચિ બનાવી છે એમાં અમદાવાદ શહેરમાં કુલ 1481 લોકોની સૂચિ આપણે બનાવી છે, જેમાં બૂટલેગર છે 303, જુગારવાળા 21, શરીર સંબંધી 687, મિલકત સંબંધી 424 અને અન્ય બીજા 46, એમ કુલ 1481 લોકોની જે સૂચિ બનાવી છે એમાં ઘણા બધા પાસામાં જઈ રહ્યા છે, ઘણા બધા કડીપાર પણ થયા છે, ગુનામાં ઇન્વોલ્વ છે. તો આમ તમે જુઓ છો તો છેલ્લા 1.5 વર્ષથી થોડો સમય મને થયો છે, તો કોઈ એવા સેન્સેશનલ ક્રાઇમ નહીં જો આપણે સોલ્વ નહીં કરી શકે. ક્રાઇમ બ્રાન્ચ છે તમે જુઓ તો ખાસા સારા કામગીરી કરી છે. એક સેન્સેશનલ ક્રાઇમમાં ખાલી એક ખાડિયાની લૂંટ હું ગણું છું, જેમાં મને લાગે 50 તોલા સોના લૂંટીને ફાયરિંગ કરીને લઈ ગયા. એ સિવાય બીજો કોઈ મને ધ્યાનમાં નથી કે કોઈ સેન્સેશનલ જેવા કેસ આપણે સોલ્વ નહીં કર્યા છીએ. ક્રાઇમ બ્રાન્ચની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે. સીસીટીવી બીજા રાજકોટમાં જુઓ તો અહીંયા હેક થયા, અહીંયા આપણે ત્યાં હેક થયા ને આપણે સોલ્વ કરી દીધા ઘણા બધા કેસો. પણ જે આપણા કોર પોલીસિંગ છે, કોર પોલીસિંગમાં દાખલા તરીકે હું જ્યારે અહીંયા ડીસીપી ક્રાઇમ હતા ત્યારે દર સન્ડે ગુનેગારોને બોલાવતા અહીંયા. દાખલા તરીકે ઘરફોડવાળાને ચોરી કરી હોય ને બોલાવે, વાહન ચોરોને બોલાવે કે 40-50 બોલાવે. એમાં બધા જે ક્રાઇમના બ્રાન્ચના હતા કોન્સ્ટેબલથી માંડીને ઇન્સ્પેક્ટર એ બધું જોઈ લે, શકલથી જોઈ લે, પૂછપરછ કરી લે. તો એ છેલ્લા 10-12 વર્ષથી આ બંધ થઈ ગયું. એટલે આ જે અમે જુઓ છો અત્યારે અમે જે એ રીતેના અહીંયા પણ સ્ક્વોડ જે હતા એ પણ 10-12 વર્ષ પહેલાં ગમે કોઈ કારણસર ઝોન વાઇઝ કરી દીધા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.